નમસ્કાર દર્શક મિત્રો, કિસ્સા કુર્સિકામાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે 25 બેઠકો લોકસભાની અને 5 વિધાનસભાની બેઠકોનું પેટા ચૂંટણી ચાલી રહી છે, મતદાન ચાલી રહ્યું છે। સવારથી મતદાન ચાલી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું, તો બીજી બાજુ નવસારીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કર્યું, રાજકોટના ઉમેદવાર જે છે ભાજપના અને કોંગ્રેસના, એ બંને ઉમેદવારો પ્રોપર અમરેલીના છે। બંને ઉમેદવારોએ અમરેલીમાં પોતપોતાના મત વિસ્તારમાં કર્યું। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરના ઉમેદવાર છે, તેઓ ભાવનગરના રહેવાસી છે। પાલિતાણાના હણોલમાં તેમણે મતદાન કર્યું। દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી, તેમણે પણ પોતાના મત વિસ્તાર ખેડામાં કર્યું મતદાન। અને જે રીતે મતદાન ચાલી રહ્યું છે, જે અહેવાલો સાંભળી રહ્યા છે, અત્યાર સુધીમાં અંદાજે સરેરાશ 12 વાગ્યા સુધીમાં લગભગ 27 થી 28% મતદાન થયું છે ગુજરાતમાં। બહુ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7:30 વાગે રાણીપની નિશાન શિક્ષણ સંકુલ પહોંચ્યા અને ત્યાં તેમણે મતદાન કર્યું। નિયમો અનુસાર તેઓ મતદાન મથકથી દૂર પોતાના કાફલા સાથે આવ્યા હતા। મતદાન મથકથી દૂર તેઓ ગાડીમાંથી ઉતરી ગયા, ચાલતા ચાલતા મતદાન મથકમાં ગયા। રસ્તા પર તેમને એક ઝલક પામવા માટે સવારથી લોકો ઉમટી પડ્યા હતા અને જે પ્રકારે વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલતા ગયા અને સાથે સાથે ક્યાંક જે લોકો ચિત્રો દોરી લાવ્યા હતા અથવા તો જે બાળકો હતા, નાના ભૂલકાઓ, તેમની સાથે વાત કરી, ગેલગમ્મત કરી અને ઓટોગ્રાફ પણ આપ્યા। મતદાન કર્યા પછી તેઓ બહાર આવ્યા, મતદાન કરીને પણ નાની બાળકી સાથે વાતચીત કરી, માથે હાથ ફેરવ્યો અને એક પરિવારના મોભી તરીકે, પરિવારના વડીલ તરીકે લોકોની સાથે વાતચીત કરી। અને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા મતદાન મથકમાં ગયા, ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને સામાન્ય મતદાતાની જેમ તેમણે પોતાનું ઓળખપત્ર આપ્યું અને પછી સહી કરી અને આંગળી પર મતદાન કર્યું, સિમ્બોલ લગાવડાયો અને પછી મતદાન કર્યું। અને મતદાન કર્યા પછી પણ મતદાન કર્યાનું સિમ્બોલ બતાવતા તેઓ બહાર નીકળ્યા અને પાછા વળ્યા ત્યારે પણ ત્યાંના લોકો સાથે, ઉમટેલા લોકો સાથે વાતચીત કરતા ગયા, ચર્ચા કરતા ગયા। એ લોકોની સાથે એક પરિવારના વડીલ તરીકે એ લોકો સાથે ચર્ચા કરી, વાતચીત કરી અને પછી તેઓ મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા। મીડિયા સમક્ષ વાતચીત કરતા તેમણે મીડિયાની કામગીરીને બિરદાવી। ગરમીનો પ્રકોપ છે, બીજી બાજુ લોકસભા ચૂંટણી છે, મીડિયા આમથી આમ દોડધામ કરવી પડે છે, ત્યારે મીડિયાને પણ અભિનંદન આપ્યા, તેમની કામગીરીને બિરદાવી અને સાથે સાથે આરોગ્યની કાળજી લેવાની પણ તેમણે અનુરોધ કર્યો અને કહ્યું કે બને એટલું વધારે પાણી પીવો, ગરમી છે, ગરમીમાં તમારું સ્વાસ્થ્ય ખરાબ ન થાય એની કાળજી રાખવી જરૂરી છે। પાણી બને એટલું પીવાનો પણ તેમણે આગ્રહ રાખ્યો અને એમણે આહવાન કર્યું। અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પછી મીડિયા સમક્ષ શું કહ્યું, આવો સાંભળીએ। आप लोग दिन रात दौड़ कर रहे हैं, तो आप अपने स्वास्थ्य की भी चिंता कीजिए। और क्योंकि चुनाव के दिनों में पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है और आज मीडिया की कंपटीशन भी इतनी है कि आपको समय से आगे दौड़ना पड़ता है। मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें। और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए। जितना ज्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है। जब मतदान है, मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है।
और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें। आज तीसरे चरण का मतदान है। अभी और करीब करीब 3 सप्ताह चुनाव अभियान चलेगा। 4 मतदान के दौर आगे भी हैं। मेरा गुजरात में मतदान के नाते यही एक जगह है जहां मैं रेगुलर मतदान करता हूं और अमित भाई यहां से भारतीय जनता पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ रहे हैं। मैं कल रात को ही आंध्र से आया हूं, अभी गुजरात में हूं। मध्य प्रदेश जाना है, महाराष्ट्र जाना है, फिर तेलंगाना जाना है। तो इतने कम समय में मैं ज्यादा बात तो नहीं कर पाऊंगा, लेकिन मैं गुजरात के मतदाताओं को भी और देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूं, जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं। કિસ્સા કુર્સિકામાં મતદાન ચાલી રહ્યું છે એ મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે બે રાજકીય પક્ષો જે મુખ્ય છે કોંગ્રેસ અને ભાજપ, એ બંનેના રાજકીય પક્ષોના નેતા ભાજપમાંથી પ્રશાંત પરમાર અને કોંગ્રેસમાંથી પારસ જોશી જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. મારો અવાજ આવે છે? હા, આવે છે અભિજીત. હા પારસભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરીશ. જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે, 25 બેઠકો માટેનું મતદાન થઈ રહ્યું છે, પહેલો સવાલ તમને એવો કરીશ કે 25 બેઠકો પર કોંગ્રેસ કેમ લડી રહી છે? જે માફ કરશો 24 બેઠકો પર 24 કોંગ્રેસ લડવાની હતી, આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું, 2 બેઠકો આમ આદમી પાર્ટીને આપી, એમાંથી 24માંથી 23 થઈ ગઈ. એક બેઠક શા માટે આપણે ગુમાવી દીધી? એવું તો શું પ્રોબ્લેમ થયો અને એવું તો કયા નેતા અથવા તો કયા સંજોગોમાં આખી પરિસ્થિતિ ઊભી થઈ કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું? શું રાજકીય અને એમના જે આક્ષેપો કર્યા છે કે પ્રદેશ કક્ષાથી નેતાઓના સપોર્ટ નહોતા અથવા તો સ્થાનિક કક્ષાના નેતાઓનું પણ સમર્થન નહોતું, શું કહેવું તમારા બાબતે? જી અભિજીતભાઈ, પહેલા તો ઇન્ડિયા ન્યૂઝ મારફતે ગુજરાતની અને ભારતની સમગ્ર જનતાને આજે લોકશાહીનું જે પર્વ જે ચાલી રહ્યું છે, મહોત્સવ ચાલી રહ્યો છે, તો તમારા ન્યૂઝ ચેનલ મારફતે મારી અપીલ છે કે ભલે ગરમી વધારે હોય પરંતુ દરેક વ્યક્તિ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે, ઘરની બહાર નીકળે અને પોતે જે છે મતાધિકારનો ઉપયોગ કરે, મત આપે, કે જેથી કરીને દેશનું જે ઘડતર કરવાનું છે, દેશનું જે આપણે આગળ લઈ જવાનું છે, તો તેના માટે આપનું મતદાન છે ખૂબ જ જરૂરી છે. હવે અભિજીતભાઈ, આપનો સવાલના જવાબ પર આવું કે આપે જે રીતે વાત કરી કે સુરતમાં નિલેશ કુંભાણી એ જે રીતની વાત કરી કે પ્રદેશ કક્ષાએ સપોર્ટ નતો કે આ વાત હતી કે તે વાત હતી. હવે જો નિલેશ કુંભાણીની વાત જે છે એ તદ્દન પાયાવિહોણી છે. કારણ કે તમે જોશો કે બાકીના આપણે જે ઉમેદવારો જોઈએ કે 23 ઉમેદવારો જે છે તેમાંથી કોઈએ બી એવું નથી કીધું કે પ્રદેશ કક્ષાએથી અમને સપોર્ટ નથી કે અમને કઈ બી તકલીફ છે. આ તો શું છે કે સામ દામ દંડ ભેદની નીતિ છે. એ સત્તા લાલસાની જે વાત કરીએ કે ગુજરાતની અંદર જ્યારે 30 વર્ષથી જ્યારે કોંગ્રેસ સત્તામાં નથી અને કેન્દ્રની અંદર 10 વર્ષથી સત્તામાં નથી, ત્યારે આ જે છે સત્તાના લાલસુઓ જે છે, સત્તાના ભાગીદાર બનવા માટે અને અમુક પૈસાઓ ખાતર જે ઈમાન વેચવાનું જે વાત જે થઈ રહી છે, એ ઈમાન વેચવાની વાત જે છે નિલેશ કુંભાણીના કેસની અંદર થઈ રહેલી છે. બરાબર. બીજા કોઈ બી નેતાઓને તકલીફ નથી. અને તમે એક વાત સમજો કે એમને જો તકલીફ હોત જો પ્રદેશ કક્ષાએથી તો એમણે ફોર્મ શા માટે? બરાબર. એટલે નિલેશ કુંભાણી ચોક્કસપણે એ સત્તા લાલસુ વ્યક્તિ તરીકે એક સુરતની જનતાને બી ધિક્કારને પાત્ર બન્યા છે, સમગ્ર દેશની જનતાને બી ધિક્કારને પાત્ર બન્યા છે. અને આપણે કદાચ એક બિન સત્તાવાર માહિતી જો હોય તો એમના નજીકના સૂત્રોએ એમ કીધું છે કે 15 કરોડ રૂપિયાની ઓફર તેમને કરવામાં આવી હતી. ઓકે 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 પ્રશાંતભાઈ, આ જ મામલે તમારી પાસે આવું. પ્રશાંતભાઈ, પારસભાઈ, આ જ મામલે મુદ્દે પ્રશાંતભાઈ પાસે જવું. પ્રશાંતભાઈ, સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને
નાણાકીય ઓફર કરવામાં આવી અને નિલેશ કુંભાણીને ખરીદી લેવામાં આવ્યો. આ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. વાસ્તવિકતા શું છે? હવે કોંગ્રેસના મિત્ર પારસભાઈ જે કહી રહ્યા છે એ વાત ઉપર તો તમને બી ખબર છે, મને બી ખબર છે અને પૂરી ગુજરાતની જનતાને, ભારતની જનતાને ખબર છે. અને ભૂતકાળમાં મને પારસભાઈની વાતથી યાદ આવ્યું કે આપણા માજી મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે કીધું કે 25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય. એટલે આ વાત ઘણી શરમજનક કહેવાય કે એમને જે આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. હવે વાત કરીએ કે નિલેશ કુંભાણીએ કેમ આ સ્ટેપ લીધું, કેમ પાર્ટી સાથે ઉભા ના રહ્યા, કેમ પાર્ટીએ પાર્ટી લાઈનથી ફોર્મ ના ભરાયું, પાર્ટીએ તમે ડિસિઝન લીધું કે ભાઈ આ માણસને ટિકિટ આપી, કેમ પાર્ટીને ભરોસો નતો? ભરોસો હતો નતો કે એ વસ્તુમાં પડવા કરતા જે સ્ટેટમેન્ટ આપે છે કે જે ઇલિગેશન કરવામાં કે ભારતીય જનતા પાર્ટીએ કરાયું, એ સદંતર ખોટી વાત છે. અને કોંગ્રેસે જે હતાશામાં ને હાર જે ભાણી ગઈ છે એના લીધે આવા સ્ટેટમેન્ટ કરી રહ્યા છે, પણ એ વાત ચોક્કસ છે. પણ પ્રશાંતભાઈ એક વસ્તુનું મારે જાણવું છે કે ચલો કોંગ્રેસ આરોપો મૂકી રહી છે, ખોટા આરોપો છે, પાયાવિહોણા આરોપો છે, સ્વીકારી લીધું. પરંતુ એવું પણ જોવામાં આવ્યું છે કે કોઈ પણ પાર્ટીનો નેતા, એ ગુજરાતનો હોય, ગુજરાત બહારનો હોય, અન્ય રાજ્યનો હોય, તમને એક્ઝામ્પલ આપું, મહારાષ્ટ્રનો આપું એક્ઝામ્પલ. શિવસેના 2 ફાળચા થઈ ગઈ, શિંદે ગ્રુપ, ઉદ્ધવ ઠાકરે જૂથ. એનસીપીમાં પણ 2 ફાળિયા થઈ ગયા, શરદ પવાર જૂથ, અજીત પવાર જૂથ. અજીત પવાર જૂથ સાથે ગયેલા પ્રફુલ્લ પટેલ, અજીત પવાર, આ બંને નેતાઓ સામે જે કાર્યવાહી સીબીઆઈ કે ઈડીની જે કાર્યવાહી થતી હતી, અને તાજેતરમાં જ આપણે તાજેતરનું જ ઉદાહરણ આપું છું તમને પ્રશાંતભાઈ, તાજેતરનું જ ઉદાહરણ આપું છું કે પ્રફુલ્લ પટેલ સામે ચાલતી કાર્યવાહી સીબીઆઈએ બંધ કરી દીધી. એ શું બતાવે છે કે કૌભાંડો કર્યા, કરોડો રૂપિયાના લોચા કર્યા, ગોટાળા કર્યા, કમાઈ લીધા અને ભાજપમાં જોડાયા, અથવા તો ભાજપ સાથેના ગઠબંધનના પક્ષમાં જોડાયા એટલે ચોખ્ખા થઈ ગયા, દૂધે ધોયેલા થઈ ગયા. શું કહેવું તમારું આ બાબતે? કાયદો કાયદાનું કામ કરે છે. કોઈ બી તપાસ એ તપાસ પંચના રિપોર્ટ અને એના આધારે જ બંધ કરવામાં આવે કે ચાલુ કરવામાં આવે છે. એટલે આના ઉપર ટિપ્પણી કરવી મારા માટે અત્યારે યોગ્ય નથી લાગતી. હા, ચોક્કસ વાત કરીશ કે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રજાનો જે ભરોસો છે ને આજે આપણે વાત કરીએ કે જે ઇલેક્શન થઈ રહ્યા છે એ ટોટલ ભારત દેશની અંદર 96 કરોડ કરતા વધારે મતદારો, 12 લાખ જેટલા પોલિંગ સ્ટેશનોમાં મતદાન કરવાના છે જે આ પર્વની અંદર. તો ચોક્કસ એ મતદારો ભારતીય જનતા પાર્ટી તરફ મત અપાવે અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારી રીતે જીતાડશે એવી અમારી આશા છે. બરાબર. અને અમે જે કામો કરેલા છે એના લીધે અમને આશા છે અને ભરોસો છે. બરાબર બરાબર. હવે બીજી વાત કરીએ કે 2014 ની વાત કરો કે 19 ની વાત કરો, હવે કોંગ્રેસ પાર્ટી કયા મોઢે વાત કરી રહી છે બધી? એમને તો એમની સીટો ઉપર, દરેક સીટો ઉપર તો એમના કેન્ડિડેટ ઉભા નથી રાખેલા. બરાબર. આજે તમે 200 સીટ બી પૂરી નથી લડવા નીકળી. બરાબર. ગુજરાતની અંદર બી જુઓ કે કોંગ્રેસનો કાર્યકર્તા એટલો દુખી થઈને ફરી રહ્યો છે કે અમારા પાર્ટીના સિમ્બોલને અમે મત નહીં કરી શકીએ ગુજરાતની અંદર. એવી તો 2 સીટો ઉપર લડી રહ્યા છે એ લોકો. તમે ગઠબંધન કરેલું છે કે જે બંધન કરેલું હોય. ચોક્કસ ચોક્કસ. પારસભાઈ, કોઈક ઉમેદવાર પોતાનું ફોર્મ ખેંચે કે એનું કેન્સલ થાય છે ત્યારે તમે વિપક્ષો ભારતીય જનતા પાર્ટી ઉપર દોષના આરોપો નાખો. બરાબર. ઓકે. કે ભાઈ આ કૌભાંડી હતો, નતો. કેમ તમારી પાર્ટીમાં તો ત્યારે તમને ગમતો હતો? ઓકે ઓકે. પારસભાઈ, કેમ ત્યારે તમે એક્શન ના લીધા? ભારતીય જનતા પાર્ટી કઈ બી એક્શન લે છે કે ભારતીય જનતા પાર્ટી અંદર કોઈ બી જોડાય છે ત્યારે કેમ બોલો છો? બરાબર. તમારી પાર્ટીમાં હતા ત્યારે ચોક્કસ. પ્રશાંતભાઈ પાછો આવું છું તમારી પાસે. પારસભાઈ, તમારી પાસે આવું, પણ તમારો કેમેરો છે ને થોડોક ઉપર જતો રહ્યો છે, તમારો ચહેરો દેખાતો નથી, દર્શકોને ચહેરો નથી દેખાતો આપનો. હા, હવે સરસ દેખાય છે. પારસભાઈ, તમારી પાસે આવું, કોંગ્રેસ 2022 વિધાનસભા ચૂંટણીના ફ્લેશબેકમાં જઈએ, 17 બેઠકો પર સીમિત થઈ ગયું.
2017માં 79 બેઠક, 2022માં 17 બેઠક અને 17માંથી પણ 5 ચાલ્યા ગયા 12 બેઠક પર. હવે જે ગ્રાફ કોંગ્રેસ તો એક જમાનામાં ઉપર જતો હતો, 1984ની લોકસભા ચૂંટણીનું ઉદાહરણ આપું, 1984ની લોકસભાની ચૂંટણીમાં ખાસો એવો ઉપર ગયો હતો, 53% જેવા વોટ લોકસભાની ચૂંટણીમાં મળ્યા હતા. આજે જે ઘટીને વોટ શેર છે એ ઘટીને એટલો બધો નીચે જતો રહ્યો છે, ગ્રાફ એટલો બધો નીચે જતો રહ્યો છે કે શૂન્ય થઈ ગયું. 2014 અને 2019માં શૂન્ય થઈ ગઈ. આ વખતે શૂન્યમાંથી સર્જન કરવાની કેટલી અપેક્ષાઓ છે તમને? જી અભિજીતભાઈ, પહેલા તો મારા મિત્રની થોડીક એમનું હોમવર્ક થોડુંક કાચું છે તે પાકું કરી દઉં. એમણે એમ કીધું કે આ વખતે લોકસભાના ઇલેક્શનની અંદર 200થી વધુ ઓછી સીટોમાં ઉભા રાખ્યા છે કોંગ્રેસ ઉમેદવારો. એમને કહ્યું કે 300થી વધારે સીટો જે છે એમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉભા રાખેલા. હવે બીજી એક વાત કીધું કે આપે જે રીતે વાત કરી કે 2014 અને 2019માં જે રીતે જે હારનો સામનો કરવો પડ્યો હતો કોંગ્રેસે, પણ એ વખત બી હું હમણાં જે કાગળની ડિબેટમાં બી કહેતો તો આ એક શું છે કે ભાજપ છે ને એક કોમવાદી પરિબળ ઉપર રમે છે, એક કોમવાદી પક્ષ છે અને એ કોમવાદની લહેર છે એમણે ભારતની જનતાના મગજમાં નાખી દીધી હતી. કારણ કે એમની જોડે હિન્દુ મુસ્લિમ જે છે કે અથવા તો ભારત પાકિસ્તાન સિવાય કોઈ વિષય નતો, કોઈ એવો સબ્જેક્ટ નતો. હવે છેલ્લા 10 વર્ષ દરમિયાન જે છે ગુજરાતની જનતા અને ભારતની જનતા સમજી ચૂકી છે કે હિન્દુ મુસ્લિમ કે ભારત પાકિસ્તાન કરીને હવે વોટ અપાય એમ નથી. કારણ કે જે પાયાના જે પ્રશ્નો છે એ ઠેર ને ઠેર છે. તમે 2014ના અને બીજા સ્ટેટમેન્ટો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને સાંભળશો, તેમણે કીધું હતું કે ભાઈ મોંઘવારી વધી છે, કે ભ્રષ્ટાચાર વધ્યો છે, બરાબર છે, કે મોંઘું શિક્ષણ થયું છે. તો આ બધા જ વસ્તુઓ જે છે એમાં કોઈ બી જાતનો સુધારો વધારો જે છે એ 2024ની સાલમાં થયો નથી. આજે તમે જુઓ કે 2024ની સાલમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન વધારે ગરીબ બન્યો છે, મધ્યમ વર્ગની હાલત કફોડી થઈ ગઈ છે, મોંઘવારી વધી છે, બેરોજગારી વધી છે, મોંઘું શિક્ષણ થઈ ગયું છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ગૃહિણીઓને ઘર ચલાવવું જે છે એ તકલીફ પડી રહી છે. અને આની સામે કોંગ્રેસે જે છે છેલ્લી જે ઘણા વખતથી અમે જે સ્થાનિક પક્ષો સાથે અમે જે વળીને વખતે ઇન્ડિયા ગઠબંધન કર્યું છે, ગયા વખત અમે વેરવિખેર હતા અને કોમવાદી પરિબળો સામે ભેગા થઈને લડવું અને જે ભારતનું બંધારણ છે કે જે બંધારણ બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું એ બંધારણને બચાવવા માટે, કે કારણ કે ભાજપને તો પોતાની નેમ છે કે એમને તો ભારતનું બંધારણ બદલવું છે, એમને તો અનામત ખતમ કરવી છે અને તો એમને તો હિન્દુ મુસ્લિમ કરવું છે. હવે એ બધી વસ્તુઓથી કોમવાદી પરિબળોથી બચાવવા માટે અમે જયારે ઇન્ડિયા ગઠબંધન કર્યું અને ઇન્ડિયા ગઠબંધનની આપનો જે પહેલો જે સવાલ હતો એમાં એમ કહું કે અમે જયારે 26 સીટોમાંથી 25 સીટોમાંથી 2 સીટો આમ આદમી પાર્ટીને એટલા માટે આપી હતી કે અમને એમ લાગ્યું કે આ 2 સીટો ઉપર એ લોકો વધારે સારું પરફોર્મન્સ કરી શકશે અને એ લોકો જયારે કોમવાદી પરિબળોને જડબાતોડ જવાબ આપી શકશે. અને આની સાથે સાથે એ વાતનો ઉલ્લેખ બી કરવો પડે કે ભારત જોડો યાત્રા અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીએ ભારત જોડો યાત્રા કરી હતી, 4000 કિલોમીટરની ભારત જોડો યાત્રા કરી અને એમાં એમણે જે રીતે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો કોન્ટેક્ટ કરેલો છે, તેમની સંવેદનાઓ જાણેલી છે, તેમની તકલીફો જાણેલી છે અને છેલ્લા 10 વર્ષ દરમિયાન જે ભારતની જનતા જે રીતનું ભોગવી ચૂકી છે, જે રીતે જીએસટી છે, નોટબંધી છે, હમણાં જે રેશનરોની હાલત થઈ, કાશ્મીર આપણે મણિપુર છે અને બીજું કાશ્મીર જે રીતે બનાવી દીધું છે અને જે રીતે આપણે વાત કરીએ કે જેમણે મહિલા સન્માનની ઉપર કુઠારાઘાત કર્યો છે, એમ કહીએ તો ખોટું ના કહેવાય કે મહિલાઓ જે છે રેસલર મહિલાઓને એમને સાંભળવાનો સમય નથી રહ્યો. મણિપુરમાં તમે જુઓ કે મહિલાઓ પ્રત્યે જે રીતના જે ખરાબ વર્તનો થયા છે, તેમને જે રીતે નગ્ન પરેડ કરાવવામાં આવી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જે છે જે ભાજપના છે, એમણે પોતે જયારે છે કે એમના ઉપર આક્ષેપો થાય કે એમને પોતે રાજ્ય ભવનની અંદર 3 મહિલાઓ ઉપર બળાત્કાર કરેલો છે. એમના જે જેડીએસ ના નેતા જે છે દેવગૌડા, કે જેમની સાથે એમનું ગઠબંધન છે, એમના પુત્ર અને પૌત્ર ઉપર જયારે એવા આક્ષેપો છે કે તેમણે 1000 થી ઉપર વધારે અશ્લીલ વિડીયો ઉતારેલા છે, તો આ લોકો કયા મોડે મહિલા આત્મસન્માનની વાતો કરે છે? એટલે કયા મોડે એ લોકો એમ કહેતા હતા કે 2 કરોડ રોજગારીનું સર્જન કરીશું, તો આજે 2 કરોડ રોજગારીનું તો સર્જન થયું નથી. ખેડૂતોને એમણે એમ કીધું હતું કે તમારી આવક બમણી થઈ જશે, 2024 આવ્યું, ખેડૂતોની આવક બમણી થઈ નથી. મોંઘવારીએ માઝા ઉઠ્યા છે, ગેસનો બાટલો 450 થી લઈને 1250 રૂપિયા સુધીનો થઈ ગયો છે. એટલે આ દર વખતે ભારતની જનતા સાણી છે ને સમજુ છે, એ દર વખતે કોમવાદી તખ્તામાં આવી શકે એવું નથી
અને આની પહેલાની એક હું ડિબેટ કરી રહ્યો હતો ત્યારે જ એમના એક પ્રવક્તાએ જે છે એ ખૂબ જ એ રીતની કોમેન્ટ કરી. અને હું એક વાત તો કહું છું કે જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી જે છે ને એ ભારત દેશના વડાપ્રધાન છે, હવે એમણે જાહેર મંચ ઉપર એવી રીતની જાહેર સભામાં એવી વાત કરી કે જેના બાળકો વધારે છે એ કોમને કોંગ્રેસ જે છે આગળ લાવવા માંગે છે અને જેના બાળકો ઓછા છે એને જે કોંગ્રેસ છે એ પાછળ લઈ જવા માંગે છે. એટલે તમે એક જ દેશની અંદર બે કોમો વચ્ચે વિભાજન કરાવવા માંગો છો. આડકતરી રીતે તમે લઘુમતી કોમોને અને જે બહુમતી કોમ છે બંનેને વિભાજન કરવા માંગો છો, એમની વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માંગો છો કે જેથી કરીને તમારી જે છે નફરતની દુકાન જે છે એ ચાલતી રહે. પરંતુ આ નફરતની દુકાન ને શટર હવે જે છે એ બંધ થશે. તમે આજે જોયું ગુજરાતની અંદર જે રીતે ક્ષત્રિય સમાજનો વિરોધનો વંટોળ છે અને હમણાં જ તમે જો અઠવાડિયા પહેલા કોળી સમાજ પ્રત્યે જે રીતે કનુ દેસાઈ એમના જે નાણામંત્રી છે તેમણે જે રીતના પોતે ખરાબ સ્ટેટમેન્ટો કર્યા, એટલે સમાજને દબાવવાનો, સમાજના અવાજને દબાવવાનો જે રીતનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે કોઈ સમાજ જે છે એ બહાર વિરોધ કરવા જાય એટલે તેમને પોલીસોનો ધાડા ઉતારી દેવામાં આવે, આતંકીઓ જેવું વર્તન કરી દેવામાં આવે. એટલે હું આપના માધ્યમથી ફરીથી કહું છું કે જો ભૂલે ચૂકે બી આ ફરીથી જો સરકાર આવી ગઈ તો કોઈ બી સમાજ હશે, ક્ષત્રિય સમાજ હશે, કોળી સમાજ હશે કે બ્રાહ્મણ સમાજ હશે, એ લોકોનો અવાજ દબાવી દઈ અને એક મુખી સરકાર, ચોક્કસ. પ્રશાંતભાઈ, સહી સરકાર થશે. પ્રશાંતભાઈ તમારી પાસે આવું એવું કહી રહ્યા છે પારસભાઈ કે જો ફરી વખત સરકાર આવી તો વિવિધ સમાજોના અવાજ દબાઈ દેવામાં આવશે. શું કહેવું તમારું આ બાબતે પ્રશાંતભાઈ? ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી દિવસોમાં બનવા જઈ રહી છે. આ ડંકાની ચોટ ઉપર અમે કહી રહ્યા છીએ. હવે વાત કરીએ 60 વર્ષ સુધી જે પાર્ટીએ શાસન કર્યું છે ભારત દેશ ઉપર, એમને કઈ રીતે દેશ ચલાવેલો છે. આજે આપણે ચંદ્ર ઉપર પહોંચ્યા, ભાઈ રામ મંદિર 400 વર્ષ જૂના પ્રશ્નો પૂરા કર્યા, આજે રામ મંદિરનું નિર્માણ થયું. એ આપણા માટે ગર્વની વાત નથી. 370 હટાવવામાં આવી, એ આપણા માટે ગર્વની વાત નથી. ગુજરાત થી લઈને તમે દરેક ગુજરાત, તમે દિલ્હી બાજુ જાઓ કે મુંબઈ બાજુ જાઓ, ટ્રેનમાં જાઓ કે રોડ થી જાઓ, રોડ રસ્તાની સુવિધા જુઓ તમે, ટ્રેનની અંદર રેલવેની સુવિધા જુઓ તમે. મહિલાઓ માટે આપણે વાત કરીએ કે ગર્ભવતી મહિલાઓ, માતાઓને પ્રસૂતાની અંદર જે સહાયની યોજનાઓ છે, કે પછી નમો સરસ્વતી યોજના છે, કે નમો લક્ષ્મી યોજના છે, ઘણી બધી યોજનાઓ છે કે જેની અંદર આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના માનવી સુધી પહોંચવાની ટ્રાય કરી રહી છે. મહિલાઓની વાલી દીકરી યોજના લો, કે સુકન્યા સમૃદ્ધિ યોજના લો, કે જનધન ખાતા લો, કે મુદ્રા લોન લો. આજે મુદ્રા લોન ની અંદર વગર ગેરંટી, મોદી સાહેબની ગેરંટી 50,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આજે ભારત દેશની અંદર બહારથી ઇન્વેસ્ટમેન્ટ આવે છે તો એ કંપનીઓ બને છે કે ભારત દેશનો નાગરિક આજે કોઈ બી પોતાનું સાહસ કરે છે તો લોકોને રોજગાર આપે છે કે નથી આપતો. એ રોજગારીની તકો એને ઉભી કરી કે ના કરી, આ બી એક પ્રશ્ન છે જે વિરોધ પક્ષોને એક ખબર જ નથી પડતી ને બોલ કરે છે. હવે વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત ભારત દેશની અંદર સત્તામાં આવી રહી છે અને માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે બી ભારત દેશને આર્થિક મહાસત્તા તરફ લઈ જવા માટે જે બી કરવું હશે એ કરશે ને એનો ભારત જનતા દેશની પ્રજાને ભરોસો છે. આ ચોક્કસ વાત છે. હવે કોઈ બી વ્યક્તિ આજે પહેલાની, આજે આજથી 10 વર્ષ પહેલાની વાત કરીએ કે 25 વર્ષ પહેલાની વાત કરું, શું પરિસ્થિતિ હતી ને શું પરિસ્થિતિ છે. એટલે 2G ની અંદર ગોટાળા કેટલા થયા હતા એ બધાને ખબર છે. આજે 5G આપણે યુઝ કરીએ છીએ. એટલે ઘણી બધી વસ્તુઓ એવી છે કે દેખાય છે પણ બોલી નથી શકાતું. હા, થોડી ઘણી ત્રુટીઓ હશે એ અમે ચોક્કસ સુધારવાની કોશિશ કરીશું. હું વારંવાર મારી દરેક ડિબેટમાં કહું છું કે થોડી ત્રુટીઓ, પ્રજાનો જે ભરોસો છે, પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટીને ઉપર ભરોસો કરીને સત્તાની અંદર બેસાડેલી છે એની અંદર અમે આજે સારામાં સારી રીતે એમની નજરની અંદર બેસી રહ્યા છીએ. ચોક્કસ. પારસભાઈ તમારી પાસે આવું, 2022 ની અંદર ગુજરાતની અંદર જુઓ. ચોક્કસ. પારસભાઈ તમારી પાસે આવું, 2014 અને 19માં ક્લીન સ્વીપ કરી 26 બેઠકો જીતી ગયું હતું ભાજપ. આ વખતે એવું કોઈ
શક્યતા છે કે આ વિજય રથને, આ ક્લીન સ્વીપને, આ હેટ્રિક ચાન્સ જે છે એને રોકી શકશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન છે, ઇન્ડી ગઠબંધન, એ રોકવામાં કેટલું સફળ થશે? અભિજીતભાઈ, બહુ સરસ ક્વેશ્ચન કર્યો તમે આ વસ્તુનો. આનો જવાબ બહુ સુંદર છે કે ગુજરાતની અંદર આ વખતે જે 25 બેઠકો જે છે એમાંથી લગભગ 10 બેઠકો જે છે કોંગ્રેસને ફાળે જાય છે. આ હું નથી કહેતો, મીડિયાનો અહેવાલ છે ને અખબારી અહેવાલો છે. હવે તમને જો સત્તાવાર રીતે તમને કહું કે જો સૌથી પહેલા તો બરોડાની જ વાત કરું કે શરૂઆતમાં બરોડામાં એમણે રંજનબેનને ટિકિટ આપી તો એમના જ કાર્યકર્તાઓએ જયારે વિરોધ પ્રદર્શન કર્યા હતા અને બેનરો લગાયા હતા કે મોદી તેરે સે બેર નહીં, રંજન તેરી ખેર નહીં. આ કેડર બેઝ પાર્ટી, શિસ્ત બેઝ પાર્ટીના ધજાગરા ઉડતા આપણે આ બરોડાની અંદર જોયા હતા. બીજી વાત રાજકોટની કરીએ કે રાજકોટમાં જે રીતે રૂપાલા સાહેબે, ભાજપના નેતાએ જે રીતે બફાટ કર્યો અને ક્ષત્રિય સમાજ તેમના વિશે રોષે ભરાયો, તો હું તો આપને પૂછવા માંગુ છું અભિજીતભાઈ, આપની ચેનલ મારફતે પૂછવા માંગુ છું કે જો આ લોકો એમ કહેતા હોય કે અમને 400 થી વધારે સીટો આવશે અને ગુજરાતમાં અમે 25 થી 25 સીટો અમે લઈને આવવાના છીએ અને 5 લાખની લીડથી જીતવાના છીએ, જો તમને આટલો જ બધો વિશ્વાસ હતો તો તમારે રૂપાલા સાહેબને બદલીને બીજો કોઈ કેન્ડિડેટ મૂકી દેવો હતો ને અને ક્ષત્રિય સમાજનો રોષ ઠારી દેવો હતો ને. શા માટે તમે ક્ષત્રિય સમાજનો રોષ ઠાર્યો નહીં ને રૂપાલા સાહેબને તમે ચાલુ રાખ્યા? અને તમે એમનો વિરોધમાં જુઓ કે જામનગરની અંદર જયારે નરેન્દ્ર મોદી સાહેબ સભામાં આવ્યા ત્યારે એમણે રૂપાલા સાહેબને આમંત્રણ જ ના આપ્યું અને સ્ટેજ ઉપર બી બોલાયા નતા અને આમંત્રણ બી આપ્યું નહોતું. એટલે તમે જુઓ કે રાજકોટની બેઠક છે એમાં બી આ વખતે પરેશ ધાનાણી સાહેબ છે પૂરેપૂરી ટક્કર આપવાના છે. જામનગરની બેઠકમાં જોઈએ કે દર વખતે પૂનમ માડમ જે છે છેલ્લા 2 ટર્મથી ચૂંટાય છે. આ વખતે એની સામે આપણે એક પટેલ ઉમેદવાર છે, લેવો પટેલ ઉમેદવારને ઉભો રાખ્યો છે અને પટેલ સમાજની ટિકિટ આ વખતે પહેલી વખત ત્યાંથી મળી છે. એટલે એ વખતે બી આજે પટેલ સમાજ અને જે છે એને એમને તરફથી જોવાય છે. અને જામનગરની અંદર, ગુજરાતની અંદર સૌથી વધારે ક્ષત્રિયોનું જે મતદાન જો સૌથી વધારે થતું હોય અથવા તેમની સંખ્યા હોય જામનગરની અંદર સૌથી વધારે છે. જુનાગઢની અંદર જોઈએ તો જુનાગઢની અંદર બી એ રીતનો અસંતોષ જે છે ભાજપની અંદર દેખાઈ રહ્યો છે. એક જુનાગઢની સીટની વાત કરું, બનાસકાંઠા અને સાબરકાંઠાની વાત કરું, આજે સાબરકાંઠાની અંદર જ્ઞાનીબેન જે રીતે ટક્કર આપી રહ્યા છે અને જે રીતે પ્રચાર કરી રહ્યા છે તેની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ રહી છે. હવે જ્ઞાનીબેનને જયારે નામ જાહેર કર્યું ત્યારે એમના પોતાના ઉમેદવારને તાત્કાલિક બદલીને રેખાબેનને, એક રેખાબેન કરીને છે, એમને તાત્કાલિક જે શિક્ષિકા હતા બરાબર છે એમને રાજીનામું આપીને રેખાબેનને ઉભા રાખવામાં આવ્યા. આપણે આણંદની બેઠક કરીએ તો અમિત ચાવડાનું નામ જાહેર થયું ત્યારે તુષાર પટેલની જે વાત કરવામાં આવી હતી તેમનું નામ કેન્સલ કરવાની વાત થઈ, ફરી પાછા દિલ્હીજીને પાછા આવ્યા. એટલે આ રીતનું તમે જુઓ કે એમને કપાળે પરસેવો આવી ગયો છે. અને એમને એ પોતે જે આજેથી 3 મહિના પહેલા કદાચ તમે અભિજીતભાઈ આ વાત કહેતા હોત ને તો એ વસ્તુ અલગ હતી, પરંતુ આજે છેલ્લા 2-3 મહિનાની અંદર સમીકરણો બદલાઈ ગયા છે. કોળી સમાજ પ્રત્યે કનુભાઈ દેસાઈએ જે રીતનું સ્ટેટમેન્ટ કસાતું આપ્યું એટલે કોળી સમાજમાં ઉકળતો ચરુ છે, ક્ષત્રિય સમાજની અંદર ઉકળતો જે છે ચરુ છે. અને આ સાથે સાથે બીજા આજે તમે એમને જે રીતની વાત કરી, વિકાસની વાત કરી, તો ગુજરાત વિધાનસભા પોતે કહે છે કે ગુજરાતની અંદર 23 લાખથી વધારે ગરીબો જે છે એ રસ્તા ઉપર રહે છે. ડ્રગ્સનું હબ બની ગયું છે ગુજરાત. આજે ડ્રગ્સનું હબ બની ગયું છે. મોટા ભાગના યુવાનો ડ્રગ્સની ચુંગાલની અંદર સપડાઈ ગયા છે અને ગુજરાતને સૌથી પહેલા દેશમાં ફાસ્ટ ટ્રેક ડ્રગ્સ કોડની, ડ્રગ્સ વિરુદ્ધની કોર્ટો જે છે ચાલુ કરવાની ફરજ પડી છે. એટલે તમે કયા મોડે વિકાસની વાત કરો છો? દર વખતે એમને આપણે પૂછીએ કે તમે શું કર્યું એટલે 60 વર્ષનું કહેશે કે ભાઈ તમે 60 વર્ષમાં આમ ના કર્યું. એમણે 2G ની વાત કરી, 2G સ્પેક્ટ્રમની અંદર ઘોટાળાની તમે વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે બધાને નિર્દોષ છોડ્યા છે, બધાને નિર્દોષ છોડ્યા છે. એક બી જણને જે છે દોષિત કરીને એને સજા આપેલી નથી. એટલે પોતાને છેલ્લા 10 વર્ષમાં શું વિકાસ કર્યો, એમણે રામ મંદિરની વાત કરી, રામ મંદિરની વાત કરી, બહુ સારી વાત છે. પરંતુ તમે જુઓ કે રામ એક ક્ષત્રિય હતા અને ક્ષત્રિય સમાજ માટે એમણે જે રીતનો વિરોધ બતાવ્યો છે કે ક્ષત્રિય સમાજમાંથી એકેય બી આપણે રામ મંદિરના ટ્રસ્ટની અંદર એ લોકોએ જે છે એ લોકોએ સમાવેશ કરાયો નથી. રામાનંદ અખાડા કે જે છેલ્લા 25 વર્ષથી એની સામે કેસ લડતો તે રામાનંદ અખાડાના કોઈ બી સભ્યને એની અંદર સમાવવામાં આવ્યા નથી. શંકરાચાર્યોને કોઈને સમાવવામાં આવ્યા નથી. ફક્ત ને ફક્ત એમના મળતિયાઓને, એમના નેતાઓ જે છે કાર્યકર્તાઓને રામ મંદિરના ટ્રસ્ટની અંદર સમાવવામાં આવ્યા છે. અને હમણાં જ એક અખબારી અહેવાલ જે ટોપનો જે છે એમાં એમણે એક કાશ્મીરનો ઇન્ટરવ્યુ લીધો હતો ત્યાંના સ્થાનિક નાગરિકોનો. તેમણે કીધું હતું 370 હટાવ્યા પછી બી અહીંયા આગળ કોઈ બી જાતનો ફરક પડ્યો નથી. 2 દિવસ પહેલા જ આપણે પૂંચ અને રાજૌરીની અંદર આપણા જે 4 થી વધારે જવાનો જે છે આતંકવાદમાં શહીદ થયા
અને એ વખતે ફારૂક અબ્દુલ્લા એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 370 ની કલમ હટાવ્યા Right. પછી બી કાશ્મીરની પરિસ્થિતિમાં કોઈ બી જાતનું સુધારો થયો ચોક્કસ. નથી. આ ગઈકાલનું આ પેપરનું હેડિંગ છે. ચોક્કસ. એટલે ચોક્કસ. ખોટા વાયદાઓ કરવા 370 ની કલમ હટાવીને શાંતિ સ્થાપે કે ખોટા વાયદા કરવા. રામ મંદિર આજે અયોધ્યાની અંદર 50,000 થી વધારે લોકો ઝૂંપડામાં રહે છે. તમે રામ મંદિર બનાવ્યું, ભગવાનનું ઘર બનાવ્યું, બહુ સારી વાત છે, બરાબર છે, પરંતુ અયોધ્યાની અંદર 50,000 થી વધારે લોકો ઝૂંપડામાં રહે છે છેલ્લા 10 વર્ષથી. એના માટે ઘર ક્યારે તમે બનાવશો એ પ્રજા પૂછી રહી છે. અને ગુજરાતની અંદર જે આ સમીકરણો છે એમાં આજની તારીખમાં તમે આ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી લો કે Right. આજે જે છે 30 માંથી 8 થી 10 સીટો જે છે એ ગુજરાતમાં કોંગ્રેસ લઈને આવે છે. જી, ચોક્કસ અભિજીતભાઈ. ચોક્કસ. પ્રશાંતભાઈ, દાવો કરી રહ્યો છે કોંગ્રેસ ઇન્ડી ગઠબંધનના સાથે રહીને કે 10 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે, 100% જીતશે. શું કહેવું છે તમારું? સારી બાબત છે એમની, પણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી 25 માંથી 25 સીટો જીતવા જઈ રહી છે. એ બી સનાતન સત્ય છે. અને એ તો આવતી 4 તારીખે આપણે જ્યારે પાછા રિઝલ્ટના દિવસે મળશું ત્યારે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ની એક વાત કરીએ અમે અમારી પાર્ટીની કે અમે કોંગ્રેસની જેમ ખોટી વાતો નથી કરી રહ્યા. કે જે વાત કરી મિત્રએ કે ભાઈ અમે 8 થી 10 સીટ જીતવા જઈને, સારી બાબત છે, ભરોસો હોવો જરૂરી છે દરેક કાર્યકર્તાને. પ્રશાંતભાઈ તમને રોકવા માંગુ. આપણા નેતાઓ, આપણા રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, એમણે જે નિવેદન કર્યું, આપણા રાજ્યના નાણામંત્રી અને પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ જે રીતે નિવેદન કર્યું, તો શું આ પ્રકારના નિવેદનોને કારણે ભાજપને પણ નુકસાન તો થઈ શકે છે ને? અને એના આધારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રણનીતિ ઘડીને આગળ વધ્યું હોય અને એના આધારે આવો દાવો કરતું હોય, એવું નથી લાગતું આપને? તમે જે વાત કરી રહ્યા છો એની અંદર એક બીજી બી વાત ઉમેર કે રૂપાલા સાહેબે માફી બી માંગી. એ વાત બી સત્ય છે. પાર્ટીએ બી માફી માંગી. પાટીલ સાહેબે માફી યોગની પ્રેસ કોન્ફરન્સ કરીને વાતચીત કરી. હવે બીજી વાત કરીએ એની સામે કે ઘણા ક્ષત્રિય સમાજના આગેવાનો આજની તારીખની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે છે અને રહેવાના છે. એટલે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી દરેક સમાજને સાથે લઈને ચાલે છે. જે મિત્રએ કીધું કે કોઈ સમાજવાદ તરફ જઈ રહી છે, રાઈટ, એ વાત બી ખોટી છે. હવે દરેક સમાજ સાથે છે. તમે જુઓ, દરેક સમાજ માટે કંઈ ને કંઈ કરવામાં આવી રહ્યું છે. નહીં કે એક સમાજ, દલિત સમાજ હોય કે પછી વિશ્વામિત્ર સમાજ હોય કે કોઈ બી સમાજ હોય, તમે SC ST OBC, આપણે દરેક સમાજ માટે ભારતીય જનતા પાર્ટી કંઈ ને કંઈ યોજનાઓ અને છેક સુધી પહોંચે એવું, અને એ બી પાછું એકાઉન્ટેબિલિટી સાથે કે લાભાર્થીઓના ઘરે જઈને કાર્ય કરતા જાય, સરકારની યોજના પહોંચી કે નહીં પહોંચી એ ચેક કરવા માટે. આજે તમે જોઈ લો, ઓનલાઈન એપ્લિકેશનોનું થઈ ગયું. જે ભૂતકાળની અંદર જે સરકારોની અંદર જે ચાલતી હતી ગોબાચારી, આજે તમારે ખેડૂત ખાતેદારનો દાખલો લેવો હોય તો તમે તમારા કમ્પ્યુટર ઉપર બેસો ને તરત નીકળી શકે છે. ચોક્કસ. ખેડૂતો ઘણા ખુશ છે આ બાબતોથી કે ઘણી બધી વસ્તુઓ એમની આસાન થઈ ગઈ છે. એવી તો ઘણી બધી વસ્તુઓ કે તમે ડાયરેક્ટ અરજી કરી શકો છો ને ડાયરેક્ટ લઈ શકો છો. હા, થોડું ઘણું કઈ હશે એની અંદર સુધારવાનો પ્રયાસ બી આગામી સમયમાં થશે. હવે ભૂતકાળની અંદર જે થયું છે એને સુધારવાનો સમય છે. બરાબર. જે સરકારો ભૂતકાળમાં આવી ગઈ ને અત્યારે અમારી સરકાર જે કરી રહી છે, સુધારા બેઝ ઉપર આગળ ચાલી રહ્યા છે. ભવિષ્યની અંદર આપણે ગુજરાતની અંદર કે ભારત દેશની અંદર ઓલિમ્પિકની રમતો રમાશે, એના માટે આપણે વાતો કરવી જોઈએ, એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો કરવી જોઈએ. એ જ વાતો અને ભારત દેશના વિકાસના જ પાયાની વાતોથી જ અમે પાયો મજબૂત કરવાની વાતો અને ચોખ્ખી સારી ઇમારત બનાવવાની વાતથી જ ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન મળી રહ્યું છે અને એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટી ચોક્કસ કામ કરી રહી છે. ચોક્કસ ચોક્કસ. પરેશભાઈ, તમારી પાસે આવું, જે રીતે કર્ણાટકની વાત કરું, કર્ણાટકમાં જે રીતનું અનામત આપવાની, મુસ્લિમોને અનામત આપવાની વાત થઈ અને જાહેરાત થઈ, અને કર્ણાટક સરકાર, કોંગ્રેસની સરકાર છે, એણે જે પ્રકારનું OBCના કોટામાંથી આપવાની જાહેરાત કરી, એની સાઈડ ઇફેક્ટ, આડઅસર
લોકસભાની ચૂંટણીમાં પડે એવી સંભાવના, કારણ કે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મુદ્દો ઉપાડી લેવામાં આવ્યો અને આ મામલે હંમેશા જ્યારે પણ સભા થતી હોય છે, ચાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હોય, કોઈ પણ ભાજપના નેતાની હોય, આ મુદ્દો છેડી દે છે એ લોકો. અને અનામત જે નક્કી થયેલી છે એ અનામતમાં પણ ભાગ બટાઈ કરવાની વાત કેટલી યોગ્ય છે? જી અભિજીતભાઈ, પહેલા તો હું કહું કે જે ભાજપના નેતાઓ જે રીતના સ્ટેટમેન્ટ કરે છે ને, એ પોતે પૂરતું વિચાર્યા વગર અને સ્ટડી કર્યા વગર કરે છે. કારણ કે તમે જોશો કે કર્ણાટકની અંદર જે અનામત એસટી, એસસી, ઓબીસી ને આપવામાં આવી છે એ 50% અનામત છે. હવે 50% અનામતમાંથી મુસ્લિમોને જે છે 5% અનામતની વાત જ્યારે કોંગ્રેસની સરકાર કરતી હોય, એટલે 45% અનામત તો હજુ એસટી, એસસી અને ઓબીસી માટે છે જ. બરાબર છે. એટલે તમે જુઓ ભાજપના એકેય રાજ્યની પણ બંધારણમાં જોગવાઈ છે, બંધારણમાં જોગવાઈ છે, જે બંધારણમાં જોગવાઈ છે એને ચેન્જ કરવાનો કરી કઈ રીતે શકાય? એક વસ્તુ સમજો, બંધારણની અંદર જોગવાઈ 50% કોઈ બી જે છે એમાંથી એસટી, એસસી, ઓબીસી ના જે નેતાઓ જે છે અને જે પ્રતિનિધિઓ છે, જે સામાજિક આગેવાનો છે કર્ણાટકની અંદર, એમને પૂછીને એમનો સલાહ સૂચનો લઈને અને દરેક ધારાસભ્ય જે છે અને પોતે મુખ્યમંત્રી શ્રી છે, એમણે ભેગા થઈને આ ડિસિઝન લીધેલું છે. ભાજપ જે છે, ભાજપ શાસિત રાજ્યોમાં એકે જે રાજ્યની અંદર એસસી, એસટી, ઓબીસી ને 50% અનામત હોય તો બતાવો મને. 50% અનામત તો વાત છોડો તમે, એની અંદર એ લોકોને 30% બી અનામત નથી. એટલે એ લોકો કયા મોઢે વાત કરે છે કે એની અંદર ભાગ બટાઈની વાત કરે છે? મુસ્લિમોને 5% અનામતની વાત તો દૂર જ રહી. એમના કોઈ બી રાજ્યની અંદર મુસ્લિમોને 5% અનામતની વાત તો દૂર જ રહી. એ લોકો 30% બી એસસી, એસટી, ઓબીસી ને અનામત આપતા નથી. એટલે એમને આ વસ્તુ બોલવાનો અધિકાર જ નથી. અને બીજી એક વાત કહું તમને અભિજીતભાઈ, કે આજે આપણે લોકસભા અને રાજ્યસભાની અંદર જે રીતનો આપણો જે સ્ટાફ છે અને જે રીતનું મેનેજમેન્ટ છે, એની અંદર આપણે જયારે દેશની વસ્તી એસસી, એસટી, ઓબીસી 72% છે, એમાંથી ફક્ત લોકસભા અને રાજ્યસભાની અંદર 1% પ્રતિનિધિત્વ જે છે એ ખાલી એસટી, એસસી ને ઓબીસી ને છે. એટલે આપણા માનનીય વડાપ્રધાન શ્રીને કે ભાજપના નેતાઓને એસસી, એસટી, ઓબીસી કે મુસ્લિમ સમાજ વિશે બોલવાનો કોઈ જાતનો નૈતિક અધિકાર છે જ નહીં. અને પૂરતું સમજ્યા વગર એ લોકો જે છે તે બીજાના લોકોના મગજમાં જે છે ખોટા વહેમો ઘુસાડે છે. પણ લોકો સમજે છે કે 50% માંથી 5% અનામત જાય છે અને 45% અનામત અમારી પાસે છે. અને બીજી સાથે એક વાત કહું તમને અભિજીતભાઈ, કે ભારતની જનતાને 5 સ્ટાર કલ્ચર નથી જોઈતું, એમને બુલેટ ટ્રેન નથી જોઈતી. આજે તમે જુઓ કે બુલેટ ટ્રેનનો જે ને અંદાજિત ભાવ છે ને, અમદાવાદ થી મુંબઈનો ટિકિટનો ભાવ 2500 થી 3000 રૂપિયા છે. કયો સામાન્ય માનવી, મધ્યમ વર્ગ અને ગરીબ માનવી જે છે એ અમદાવાદ થી મુંબઈનો 3000 રૂપિયા ટિકિટ લઈને અમદાવાદ થી મુંબઈ બુલેટ ટ્રેનમાં મુસાફરી કરશે? આજે જયારે જે મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગનો માણસ જયારે પોતે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જે નોકરી ધંધો કરે છે અને માંડ પોતાનું પેટ્યું રડે છે, ત્યારે આવા ઉત્સવોના તાઇફા, આવા બુલેટ ટ્રેનના તાઇફા, 5 સ્ટાર કલ્ચરોના તાઇફાની વાત કરે છે. અને જે રીતે એમણે ઇલેક્ટ્રિકલ બોર્ડનું કૌભાંડ કર્યું છે, તમને એક સુંદર ઉદાહરણ આપું. હમણાં જે વર્તમાન પત્રમાં હતું કે કચ્છના કલેક્ટરે, હમણાં જે મારા સાહેબ વાત કરતા હતા ને કે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ પૈસા જાય છે, આમ છે તેમ છે, આ કચ્છના કલેક્ટરે એક સામાન્ય ખેડૂત જે પોતે કાચા મકાનમાં રહે છે, એના ખાતા મારફતે ભાજપના ખાતામાં ઇલેક્ટ્રિકલ બોન્ડ 11 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રિકલ બોન્ડ જે છે એ ટ્રાન્સફર કર્યા હતા. અને જયારે તપાસ થઈ એસબીઆઈ ની સામે, જયારે મુદ્દો આવ્યો સુપ્રીમ કોર્ટ ની સામે, ત્યારે આ કૌભાંડ પકડાયું કે ભાજપ સાથે મિલીભગત કરીને કલેક્ટરે ખેડૂતના ખાતામાંથી 11 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરીને ઇલેક્ટ્રિકલ બોન્ડ જે છે ખરીદીને ભાજપને પોતે ચૂંટણી ફંડ આપવાનું જે નાટક કર્યું હતું. એટલે તમે ખેડૂતોને જે આવક બમણી કરવાની વાત તો દૂર રહી, તમે એમના ખાતાનો ઉપયોગ જે છે આવી બ્લેક મની ઉભી કરવા માટે ને ચૂંટણી પ્રચાર માટે કરો છો. ચોક્કસ. પ્રસાદભાઈ, છેલ્લો સવાલ કરું તમને, ટૂંકમાં જવાબ. પહેલા એક વાત હું જણાવી દઉં, પછી આપના સવાલનો જવાબ દઈશ. થોડું જ્ઞાન ઓછું છે પારસભાઈનું, થોડો અભ્યાસની જરૂર છે. હવે વસ્તી આધારિત દરેક સ્ટેટની અંદર રિઝર્વેશન હોય છે. આ વાત સત્ય છે કે નહીં? હવે તમે કોઈનું રિઝર્વેશન ઓછું કરીને બીજાને કેવી રીતે ઘુસાડી શકો? એ ટેકનિકલ પોઈન્ટથી તમે આગુ પાછું કરીને તમે કરી રહ્યા છો. હવે વાત રહી કે કોઈ બી સમાજને તમે નવું આપો ને. ગુજરાતની અંદર એબીસી ઇકોનોમિક બેકવર્ડ ક્લાસની જે આપણે વાત કરવામાં આવી, જે આપણે જે ભૂતકાળની અંદર આંદોલનો થયા ત્યારે કઈ રીતે થયું, કઈ રીતે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસની અંદર આપણે
એની યોગ્યતા કરવામાં આવી, એ દરેક વસ્તુની વાતો છે. તમે કોઈનું ઓછું કરો છો અને એની અંદર તમે બીજું મૂકવાની વાત કરો છો, જે એ સમાજની અંદર આવતા જ નથી. ચોક્કસ. એટલે ચોક્કસ વિચારવા જેવું છે ચોક્કસ. કે નવા મુદ્દા. અને બીજી વાત કે જે પારસભાઈને કઈ કેવું છે તમારા મુદ્દા પર? પારસભાઈને પ્રસાદભાઈ, પારસભાઈને કઈ કેવું છે? પારસભાઈ આંગળી ઊંચી કરી રહ્યા છે ક્યારના. પારસભાઈને તમારા નિવેદન પર કઈ ટિપ્પણી કરવી છે? નથી પારસભાઈ. અને ભારત દેશ. જી અભિજીતભાઈ, મારે એક જ વસ્તુ કહેવી છે, બરાબર છે. જયારે પાટીદાર અનામત આપવામાં આવી ત્યારે એટલે કોઈ એસટી, ગુજરાતની વાત કરું છું, ગુજરાતમાં જયારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા અને જયારે પાટીદાર અનામત આંદોલન વખતે અનામત આપવાની આવી પાટીદારોને, ત્યારે એમણે એસસી ઓબીસી ના અનામતમાંથી પાટીદારોને અનામત આપી છે 12%, 10 થી 12%. એ તમે કયા મુદ્દે તમે એમ કહી શકો કે હવે તમે તદ્દન ખોટી વાત છે. થોડો અભ્યાસ કરીને આવજો. અમે તો અભ્યાસ કરીને બેઠા છીએ. તમે એમ એ કહો છો તદ્દન ખોટી વાત છે. એસસી એસટી ઓબીસી ના એ તદ્દન ખોટી વાત છે. 45% કર્યા. એસસી તમે ઓબીસી પાટીદાર, આપણે એમને પાટીદારોને અનામત આપવી જ જોઈએ, બરાબર છે, પરંતુ એ તમે કોનામાંથી કાપી હતી? તદ્દન ખોટી વાત કરો છો તમે. અનામત તમે તદ્દન ખોટી વાત કરો છો. તમે ફસાયા છો એટલે હવે આ બીજી વાતો કરી રહ્યા છો. તમે કોનામાંથી કાપી? તમે કરવા ગયા કઈ ને થઈ ગયું કઈ, એ વાત ચોક્કસ છે ને ચોક્કસ અમે અમારા કામોના લીધે જ આગળ આવશું. ચોક્કસ ચોક્કસ. આપણી પાસે સમય ઓછો છે પ્રશાંતભાઈ, મારે તમને એક સવાલ કરવો છે, ટૂંકમાં જવાબ આપજો. 5 લાખ કે તેથી વધુ મતોની સરસાઈથી જીતવાનો ટાર્ગેટ કેટલો શક્ય લાગી રહ્યો છે? કારણ કે જે અહેવાલો સાંભળી રહ્યા છે, જે રિપોર્ટ આપણે પ્રચાર દરમિયાનમાં મતદાન થતાં પહેલાં જે રિપોર્ટ્સ આવ્યા છે એના આધારે કહું તો અમુક બેઠકો પર કાંટાની ટક્કર છે, તો 5 લાખ કે તેથી વધુ માર્જિનથી કઈ રીતે જીતવાની અપેક્ષા રાખી રહ્યું છે ભાજપ? ચોક્કસ 5 લાખથી વધુ મતદાને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતવા જઈ રહી છે દરેક બેઠકો ઉપર. એ બી સાચી બાબત છે. અને જ્યાં આગળ લાગતું હતું ત્યાં બી અમારા કાર્યકર્તા સંપૂર્ણ બૂથ લેવલ સુધી પેજ પ્રમુખોની અમારી આખી ટીમો કાર્યરત છે અને જેમ બને એમ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થાય એવું કામ કરી રહ્યા છે. હવે બીજી વાત કે મત 1 હોય કે 5 લાખ હોય, જીત તો જીત જ કહેવાશે. અને ભારતીય જનતા પાર્ટી 5 લાખનો ટાર્ગેટ, 5 લાખનો ટાર્ગેટ ડંકાની ચોટ પર કયું છે? ડંકાની ચોટ પર કયું છે 5 લાખથી વધુ મતોથી સરસાઈથી જીતીશું? 5 લાખે જીતો એ જીત હોય છે. હાર જીતની વાત છે આપણી. બરાબર. જીતવાની અમારી તો ટોટલ કોશિશ સંપૂર્ણ બહુમતી સાથે છે. ઓકે. 5 લાખ કરતા વધારે મતોથી જીતવાની વાત છે. ચોક્કસ ચોક્કસ. પારસભાઈ, પ્રશાંતભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે કિસ્સા કૃષિકામાં જોડાયા અને ચર્ચા કરી બદલે. તો દસ મિત્રો, જે રીતે મતદાન ગુજરાતમાં 25 બેઠકો માટે ચાલી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારનું મતદાન થવું જોઈએ, સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીમાં આપણે જોયું હતું કે બપોર સુધીમાં ખાસું એવું મતદાન થઈ ગયું હતું, પરંતુ અત્યારે જે અહેવાલો સાંભળી રહ્યા છે, માત્ર ને માત્ર જે 12, 12:30 સુધીમાં જે મતદાન થયું છે એમાં એવા આંકડા આવી રહ્યા છે કે માત્ર 27 થી 30% જેટલું અંદાજે મતદાન થયું છે. આટલી ધીમી ગતિએ મતદાન ચાલી રહ્યું છે ત્યારે આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપ સૌને અપીલ કરે છે કે આપણો અધિકાર છે, ચૂંટણીનું પર્વ છે, દેશનું ગર્વ છે, આપણા એક મતનું ખૂબ જ મહત્વ છે, ખૂબ જ મૂલ્ય છે. ત્યારે આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ અને રજા છે, આજે જાહેર રજા આપવામાં આવી છે, ત્યારે રજાનો સદુપયોગ મતદાન માટે કરીએ પહેલાં અને પછી રજા આપણે એન્જોય કરીએ એવી અપીલ કરી રહ્યું છે આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. અને વધુમાં વધુ મતદાન થાય અને વધુમાં વધુ મતદાન કરવા માટે લોકો બહાર આવે અને મતદાન કરે એવી અપેક્ષા રાખી રહ્યું છે. દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.